ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું મજામાં જ છું, તમે પણ મજામાં જ છો અને મજામાં જ રહેવાનું. આજે છે સ્કૂલનો પહેલો દિવસ અને હવે જાઉં છું સ્કૂલે. સ્કૂલેથી આવી ગયો છું ને હવે હું ફ્રેશ થઈ જાઉં ને કપડાં બદલી લઉં. કપડાં અને એવું બધું બદલી નાખ્યા છે ને ફ્રેશ થઈ ગયો છું અને ખાવાનું બની ગયું છે, જમવાનું બની ગયું છે. તો હવે આપણે જમવા બેસી જઈએ. જમવાનું બની ગયું છે ને જમવા બેસી ગયા છે. ભાખરી છે, પાઉં છે, ભીંડાનું શાક છે અને દૂધ છે અને તીખી ચટણી છે, તેલ મરચું અને પપૈયાનો સંભારો પણ છે. હવે જમી લઈએ છે ને હવે થોડીક વાર આરામ કરી લઉં ને આરામ કરીને પછી ઓફિસ જવા માટે નીકળવાનું છે. હવે જમી લીધું છે અને આરામ કરી લીધો છે ને હવે જાઉં છું ઓફિસ. વેપારીને પેમેન્ટ કરવાનું એટલે પેમેન્ટ લઈ લીધું છે ને હવે વેપારીને પેમેન્ટ કરવા જાય ને વેપારી પાસેથી સાડી લઈ લે અને પછી જાય ઓફિસ. ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે જઈએ ઓફિસે. ઓફિસે પહોંચી ગયો છું અને ઓફિસેથી પાછું બીજું કામ આવી ગયું છે ને બીજા વેપારી પાસેથી જવાનું છે ફેબ્રુઆરીમાં અને જાઉં છું ફેબ્રુઆરી માર્કેટમાં માલ લેવા માટે. લિફ્ટ બંધ થઈ ગઈ છે. આ 7 માળે આવીને મારે લિફ્ટમાં બેવું પડે છે અને વાર બહુ લાગે છે અને હવે જાઉં છું ફેબ્રુઆરીમાં માલ લેવા માટે. હવે આપણી બેબીને કાઢીએ અને હવે જાય સીધા ફેબ્રુઆરી માર્કેટમાં. અને ગાડી પાર્ક કરી દીધી છે ને હવે આપણે સાડી લેવા વેપારી પાસે. માલ લઈ લીધો છે વેપારી પાસેથી ને હવે આપણે આપણી ઓફિસે. મેટ્રોનું કામ હાલે છે, ત્યાં બહુ ટ્રાફિક થાય પણ આપણે માટે સારું છે કેમ કે 5 વર્ષ થઈ ગઈ ને તો આપણા માટે સારું છે. અત્યારે 2-3 વર્ષ એવું લાગે કે ટ્રાફિક થાય છે બહુ અને અહીંયા પાછી ફેબ્રુઆરી માર્કેટની બાજુમાં રવિવારી ભરાય છે એટલા માટે બહુ ટ્રાફિક થાય છે અને મેટ્રોનું કામ ચાલુ છે અને પતી જાય ને પછી આપણને સારું લાગશે. હવે માલ લઈ લીધો છે ને હવે આપણે જઈએ છીએ આપણી ઓફિસે. ગાઈઝ ઓફિસે પગી ગયો અને કામ કરવા માંડ્યો છું ને 5 વાગી ગયા છે, ચા આવી ગઈ છે તો હવે ચા પી લો ને પાછો કામ કરવા માંડું. પીસીનું કામ પતી ગયું છે ને હવે પેકિંગ કરવા જાય છીએ બહાર અને પેકિંગ કરી નાખીએ. બધું પેકિંગ થઈ ગયું છે. આમ જો બધા પેકિંગ કરી નાખ્યા છે. હવે કાલ સવારે ડિલિવરી બોય આવીને બધા લઈ જાય અને અહીંયા હું બેહું છું અને અહીંયા મારો ભાઈબંધ બે છે ધ્રુવભાઈ અને અહીંયા બધા બે છે. આ મારું પીસી છે ને આ ધ્રુવભાઈનું પીસી છે. ગાય આજનું બધું કામ થઈ ગયું છે ને ઓફિસે મારી દીધું તાળું ને હવે અમે જઈએ છીએ ઘરે. એમ છે ધ્રુવભાઈ? સારું હાલો. લિફ્ટ મગાવી લીધી છે હવે ઘરે જઈએ. સિગ્નલ છે અને આપણને તો કાંઈ સિગ્નલ લાગુ પડતું નથી. મેમો આવે તો ભલે આવે, મેમો ભરી દેવું બીજું. આપણી ગાડી તો ભાઈ હાલ્યા જ રાખે, કાંઈ ઊભી રહી નહીં. સિગ્નલ આવે તો જોયું જાય અને મેમો આવે તો જોયું જાય. બાકાજી કી બોલાવાની જ છે. ગાઈસ ઓફિસથી ઘરે પકડ્યા તો આંખમાંથી આંગુડ આવી ગયા એટલા માટે ત્યાં ચશ્મા રાખે છે. બાકી ચશ્માનું શું કામ હોય રાતે.
અને ઘરે પહોંચી ગયો છું ને જમવાનું બની ગયું છે. દૂધ ગાંઠિયા શાક રોટલો અને તીખી ચટણી છે, તેલ મરચું અને છાશ. હવે જમી લઉં. હવે જમી લીધું છે ને હવે જાઉં છું પ્રયોસામાં ચંપલ લેવા માટે. અને આ ચંપલ તો હવે પૂરા થઈ ગયા છે એટલે નવા ચંપલ લેવા પડશે. નવા ચંપલ લેતા આવું. ગાઈસ બેનનો ફોન આવ્યો હતો ને એને કહેતું છે કે પપ્પા આટલું ફાંકી લેવાની છે, તો અહીંયા ફાંકી લેવા માટે આવ્યો છું. પપ્પાની ફાંકી લઈ લીધી છે અને હવે કેન્દ્રવાળાનો ફોન આવી ગયો છે અને કેન્દ્રમાં જવાય તો જાઉં, બાકી તો રહેવા દેવું. ને ફાંકી લીધી છે અને હવે આવશું ઘર બાજુ. અને એક મિત્રનો ફોન આવ્યો છે ને કંઈક કામ છે એટલે ત્યાં જાઉં છું. મિત્રનું કામ પતી ગયું છે ને ઘરે આવી ગયો છું. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ચાલો ઘણા બધા સબસ્ક્રાઈબ કરી નાખજો.